એક શાંત, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને ભગવાનને સમર્પિત રહેવું તેનું બીજું નામ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર 1921 ગુજરાતના વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. કિશોર વયે સ્વામિનારાયણ ભગવાનની આધ્યાત્મિક પરંપરાના ત્રીજા ગુરુદેવ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી તેઓ પ્રભાવિત થયા. પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને 18 વર્ષની ઉંમરે તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. 1940 દીક્ષા લઈ તેઓ નારાયણ સ્વરૂપદાસ સ્વામી બન્યા. 1950 માત્ર 28 વર્ષની ઉંમરે બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ બન્યા. ત્યારથી જ તેઓ પ્રમુખ સ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા. લોકસેવા માટે જીવનભર 17,000થી વધુ ગામડાઓ અને નગરોમાં ઘૂમતા રહ્યા. જગતભરમાં 1100થી વધુ મંદિરોનું સર્જન પણ કર્યું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો સર્વપ્રથમ વખત 48મો જન્મ જયંતિ મહોત્સવ ઉજવીને દર વર્ષે તેમનો જન્મોત્સવ ઉજવવાની ભક્તોને આજ્ઞા કરી. ન્યૂયોર્કમાં સૌપ્રથમ BAPS મંદિર બનાવ્યું અને સાથે જ વિશ્વના 5 ખંડોમાં સૌથી વધુ 713 મંદિરોનું સર્જન કર્યું. 1985 અમદાવાદમાં સતત 59 દિવસનો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો, જેમાં 80 લાખ કરતાં વધુ લોકો ઉમટ્યા હતા. વેટિકનમાં કેથલિક ખ્રિસ્તી ધર્મવડા પોપ જ્હોન પોલ બીજા સાથે મુલાકાત પણ કરી. કેનેડાની પાર્લામેન્ટમાં તેમનું સન્માન થયું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે 13 ઓગસ્ટ 2016ના રોજ 95 વર્ષની વયે દેહ ત્યાગ કરીને અક્ષર નિવાસી થયા હતા. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવન સૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવા કાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા છે.